હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ આપણે નાસ્તા પાણી બધા રેડી થઈ ગયા છે અને છોકરાઓનું લંચ બોક્સ પેક થાય છે. અને લંચ બોક્સમાં આજે લઈ જવાના છે રોટલી, એ પણ ન્યુટ્રેલાવાળી. કેમ કે જ્યારે રોટલી લઈ જાય છે ત્યારે હવે ન્યુટ્રેલાવાળી જ લઈ જાય છે બંને. અને જો બંને નાસ્તો કરવા બેસી ગયા છે અને નાસ્તો એને કમ્પ્લીટ થઈ ગયું છે ત્યાં સુધીમાં આપણે લંચ બોક્સ પેક કરી દઈએ. અને જો બંને રેડી થઈને હવે જાય છે સ્કૂલે. આજે બેયને સ્પોર્ટ્સ ડે છે એટલે બેય સ્પોર્ટ્સ યુનિફોર્મ પહેર્યો છે. તો ચલો, એ બે અત્યારે આઈ થિંક 6:20-25 જેવું થયું છે ત્યાં જતા રહ્યા. ટિફિન રેડી કરી દીધું છે, ચા જે ઉકળે છે અને આટલા બધા મમરા વઘારી દીધા છે જો આપણે અત્યારે નાસ્તા માટે. તો આ છે આપણો નાસ્તો અને આ છે નાસ્તો કરતો પ્રશાંત. શું છે નાસ્તામાં? રોટલી, પાપડી અને ગાંઠિયા. હા ભાઈ, રોટલી, ફાફડી અને ગાંઠિયા, ચા અને મમરા. એ પોતાનું જે નાસ્તા હોય ને એ જ બોલ્યો. કેમ? એક બે શબ્દ વધારે બોલતો હું વયું જાય. એનર્જી ઓછી છે. તંબુરો હમણાં ખાઉં. હાલો, જો એ તો હમણાં બે બટકામાં રોટલી ખાઈને ઊભો થઈ જાય, આપણે લાગશે વાર મમરા ખાવામાં. તો ચલો જલ્દી આપણે નાસ્તો કરી લઈએ. કેમ? એક તો રોજ મોડું થતું જ હોય આપણે. પ્રશાંત કે જે ભરે છે છાશ, પછી આખો દિવસ તો બતાવે નહીં એટલે મેં તો પ્રશાંતને જ બતાવી દો. કેમ પ્રશાંત? જો છાશ ભરે છે. અને આજે ટિફિનમાં છે, કાલે આપણે તીખી ચટણી ગ્રીનવાળી કરી હતી, એ પાપડ, ઓલી કરી હતી કોથમરીની હતી અને આ મરચાંની છે. અને સબ્જીમાં છે ટીંડોરા, ઓનલી ટીંડોરા, બટેટું નથી નાખ્યું. અને આમાં છે પડ અને આ છે મસાલાવાળા ચીબડા. તો ચલો ભાઈ, પ્રસાદનું ટિફિન રેડી છે. 1 2 3 4 5 6 7 વસ્તુ લઈ જઈએ છે. બોલો, કામે જાશો કે ખાવા? સારું, ચલો ભાઈ. વાગી ગયા છે 12 અને આપણે મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. તો આજે આપણે રોટલીનો લોટ બાંધવાનો બાકી છે, તો પહેલાં એ બાંધી દઈએ. અને આટલી બધી જો મકાઈ લઈને આવ્યા હતા તે દિવસે આપણે 3 જ મકાઈ બાફી હતી. તો જો આટલી બધી મકાઈ હજી પડી છે તો મેં બાફી દઉં, એટલે છોકરાઓને હાલતા ચાલતા ખાવી હોય તો ખવાઈ જાય, યા તો સાંજે ઉઠીને પણ ખાવા થાય. કેમ કે 30ભાઈને પછી ટ્યુશનનો ટાઈમ 5 વાગ્યાનો છે એટલે જલ્દી ભાગે છે, ઉઠીને નીંદર પૂરી નથી થતી. એટલે આપણે અત્યારે જ બાફી રાખશું, એટલે સાંજે પછી ઠંડી હોય તો ખાવા થાય. એટલે મકાઈ બાફી દઉં અને રોટલીનો લોટ બાંધી દઉં અને પછી આપણે મસ્ત બેસી જઈશું સિરિયલ જોવા. કેમ કે અત્યારે આપણી પાસે ટાઈમ છે. તો કપડાં સંકેલવાના છે, હું એ પછી તમને બતાવું. મસ્ત કામ પતાવી અને રેડી થઈ ગયા છીએ કિચનનું. મકાઈ બફાઈ ગઈ છે, એકાદી સીટ હજી ધીમા ગેસે ખાવા ગઈ દઈશું. અને રોટલી લોટી બંધાઈ ગઈ છે. હજી વાગ્યા છે 12:30. ધ્રીતિબેન અહીંથી 1:15 વાગે આવશે, ધ્રીશભાઈ 1 વાગે. પણ એ બે આવે પછી જ આપણે રોટલી કરીએ છીએ. કે એ બે કપડાં બપડા બદલે, મીન્સ કે ફ્રેશ થાય ત્યાં સુધીમાં બે જ રોટલી કરવી હોય તો થઈ જાય છે જલ્દી. એટલે આપણે ગરમ જ કરીએ છીએ, ઠંડી એમ પણ બે નથી ખાતા. ઠંડી રોટલી જરાય નથી ભાવતી બેયને. એટલે જ્યારે એ બે આવે અને કપડાં બદલે ત્યાં સુધીમાં આપણે જલ્દી બનાવી દઈએ છીએ. કે જો આ છે આપણે કપડાં કાલે ધોયા હતા, તો આપણે જલ્દી કપડાં સંકેલી દઈએ અને કપડાં સંકેલતા આપણે સિરિયલ જોશું. કેમ કે આપણે છીએ ફ્રી. હું જો તને બતાવું કે મેં શું મંગાવ્યું છે. વાવ, મારે જે જોતો તો એ જ આવ્યો. શું છે? કોમ્બ મંગાવ્યો છે. જો દાંતિયો આવો કેવો કોમ મંગાવ્યો જો આમ કરીએ ને આમ, એટલે આ જે હોય ને વિંગ્સ બહાર આવે. દેખાણા? બતાવ ફરતી કર. જો ઊભી રહે. આમ હેન્ડલ બંધ કરીએ ને તો અંદર એટલે જે આમાં વાળ ફસાઈ જતા હોય ને એ નો ફસાય. કેમ કે આપણે જે આવા દાંતીઓ છે ને એમાં વાળ ફસાઈ જાય છે, ખબર છે? એટલે વાળ નીકળે નહીં. આમાં છે ને આપણે આવી રીતે આમ બંધ કરી દઈએ ને એટલે બધા વાળ ઇઝીલી. બીજું શું છે આમાં? બસ બીજું કાંઈ નથી, આટલું. બસ મને જે કરતા અંદર કરતા. હજી અંદર કર. હા, વાર કર. બસ રમવાનું નથી. ચલો, બેસી ગયા છે બંને જમવા. શું છે જમવામાં? કુંદરું શાક. ટીંડોરાનું શાક. આજે બટેટું નથી નાખ્યું, નકરું ટીંડોરું જ છે શાક. પછી પડ કર્યા છે જો આપણે મસ્ત આજે છોકરાઓ માટે. અને ચીપડા, ચટણી કેવી હતી? સ્પાઈસી હે ને? એમ તો તીખી છો, કાલે મને લાગતી હતી. આપણે નકરી મરચી રાખીને બનાવી છે એટલે મસ્ત ફૂલ તીખી છે. ત્રીશભાઈ તો ન ખાઈ શકે હે ને? એને મીઠી મીઠી હોય ને તો જ ગમે.
એ જમવારે ખાસ ને એટલે બેટા. અને તું પાછી ખા કેટલી આમ ચટણી ને ખાલી પૂછતી હોય તને ખાવ. હા સારું ચલો હું બનાવી નાખું મારા માટે રોટલીનો છાશવાળું શાક, કેમ કે આપણને કેટલા દિવસથી મન થઈ ગયું હતું. હું રેસીપી તો નહીં, હવે કોઈ માગશે તો બતાવી દઈશું. ચલો બરાબર. આપણે મસ્ત રોટલીનું શાક બનાવી દીધું છે, છાશવાળું ખાટું ખાટું મસ્તીનું. તો આપણે જમી લઈએ, અને છોકરાએ જમી લીધું છે. આ રોટલીનું શાક ખાલી આપણે આપણા માટે જ બનાવ્યું છે, એ વધશે જ, કેમ કે આપણાથી આટલું બધું પૂરું નહીં થાય. તો ચલો પહેલાં આપણે મસ્ત હવે જમી લઈએ. ભાઈ વાગી ગયા છે 6 અને અમે લોકો ઉઠીને બેસી ગયા છીએ નાસ્તો કરવા. હે ને નાસ્તામાં જે ખાસું મકાઈ આપણે જે બપોરે બાફી લીધી હતી સવારે, અને ત્રીશભાઈ બનાના ખાઈને ગયા છે. અને ટ્યુશનમાંથી એની મેમનો ફોન આવ્યો હતી કે એ લોકોને ભૂખ લાગી છે તો મેગી બનાવે છે, તો ત્રીશ ખાશે. ત્રીશ ખાશે મેગી? ત્રીશ મેગી ખાશે ટ્યુશનમાં? એની મેમનો ફોન આવ્યો હતો. ત્રીશને મેગી ભાવે તો બહુ જ છે, પણ કદાચ ટ્યુશનમાં શરમાય તો ન ખાય, કેમ કે એનું એવું છે કે ક્યાંક બહાર જઈને ન ખાય. એને એવું હોય કે મારી મમ્મી ખીજાય તો એટલે કદાચ એટલે એ બહાર ક્યાંય ન ખાય, એટલે કદાચ કોઈક બને ત્યાં સુધી કોઈનું નથી ખાતો. જોઈએ હવે આજે મેગી છે એટલે ખાઈ લે કે નહીં, કેમ કે મેગીમાં કોઈ લાંબો ભરોસો નહીં, કેમ કે ભાઈની ફેવરેટ છે. ભાઈ બાજુમાંથી આવી ગઈ છે પાઉંભાજી, બહુ બધી એવી છે. કદાચ આપણે આમાં જ જમવાનું પતી જશે. જોઈએ હવે કેવી પછી ભૂખ રહેશે એ પ્રમાણે રસોઈ કરશું, કેમ કે આટલા બધા પાઉં આવ્યા છે એટલે એટલામાં તો આપણે બધાને પૂરું થઈ જશે. તે રેસીપી આપી છે તે ગાઈસ ટ્રાય કરજો વાળી, હે ને. સારું ચલો જમી લ્યો. મને એટકી આવે છે, ખબર નહીં કોણ યાદ કરતું એ અત્યારે મને. તો ચલો હવે આપણે જમી અને પછી કાંઈ વધઘટ હશે એ પ્રમાણે કન્ટિન્યુ કરશું, બરાબર ને. ઘટશે તો કાંઈ કરશું, કેમ કે બ્રેડ એ આપણે પડી છે. એ પાઉં જો નીચે પડી ગયું, કેમ એમ કરો? હરખું જમો. તારા ડેડી માટે, તારે ખાવી હોય તો તારા માટે, જેને મીન્સ કે ખાવી હોય એના માટે, કેમ કે આપણે થોડી કમથી ભાજી ઘટી છે, બહુ જાજુ થઈ ગયું. હા બહુ જ મેયોનીઝ થઈ ગયું છે આમાં, પણ કાંઈ વાંધો નહીં. ફુલ્લી લોડેડ સેન્ડવિચ. કેમ પ્રશાંત? કેટલાની વસ્તુ ગમે? આને ઓરેગાનો ચીલી ફ્લેક્સ નાખો ભાઈ. કરશું 150 થી 200 રૂપિયામાં. और આટલી બધી 150 10 હા તો મેયોનીઝ કેટલું કોસ્ટલી હોય દીદી, તને કાંઈ સેન્સ છે કે નહીં? જો આમાં આપણે ભર કે નાખી છે ચીલી ફ્લેક્સ, અને હવે આપણે એડ કરશું આમાં ઓરેગાનો. કેમ કે ચીઝ હે ને ફ્રીઝરમાં પડ્યું હોય એટલે મેલ્ટ ન થાય, એટલે જ આપણે મેયોનીઝ એડ કરી દીધું છે. જોરદાર સેન્ડવિચ બનીને રેડી છે. આજે વેજીટેબલ નહીં પણ મેયો સેન્ડવિચ છે. જો જો હવે પ્રશાંત ફ્રન્ટ કેમેરો કરે એટલે આપણે તને પકડાવીએ. આમ કરી ચલો પ્રશાંતને ટેસ્ટ કરાવી દે, રિવ્યુ લઈએ કેવી લાગી. હાલો દીકરીબેનને ટેસ્ટ કરાવી. નો લાગે ભાઈ દીકરીબેન, કેવી લાગી? ત્રીસ यहाँ पे पार्टी हो रही है. फुल मेयोनीज वाली. चाय तो खरी ત્રીસ જો. ત્રીસની સર્વિસ થઈ છે એટલે આમ કરે ટેસ્ટ કરો એકવાર. ગાઈસ બહુ મસ્ત છે, તમે જો ટ્રાય કરજો.